હવે આપણે જોઈએ આગળનો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, મનુષ્યનું શ્વસન તંત્ર. હવે અહીંયા તમારે શ્વસન તંત્રની આકૃતિ આપેલી છે, કેટલીક વાર પૂછાય છે અને કેટલીક વાર આકૃતિ આપીને તમારે અહીંયા એરા મારેલા હોય તેમાં દર્શાવવાનું પણ રહેશે. સૌપ્રથમ અહીંયા શું છે જુઓ, નાસિકા કોટર, પછી આ ગળાના ભાગમાં શું આવેલું, કંઠનળી, સ્વરયંત્ર અને શ્વાસ નળી. હવે શ્વાસ નળી છે ને તે બંધ ન થઈ જાય ને હવાનો માર્ગ, એના માટે અહીંયા કુણા હાડકાની રીંગો આવેલી હોય, એટલે કે કાસ્તીની રીંગો આવેલી હોય છે, જેનાથી હવાને જવાનો માર્ગ બંધ ન થઈ જાય. ઉરસ્ય ગુહામાં 2 ફેફસા આવેલા હોય છે. ફેફસાનું રક્ષણ કોણ કરે? આ પાંસળીઓ કરે. પછી અહીં નીચે આવેલું હોય ઉરોદર પટલ. જેમ ચલો પછી આ શ્વાસ નળી આગળ શ્વાસ વાહિની અને શ્વાસ વાહિકામાં વિભાજન પામે અને શ્વાસ વાહિકાને અંતે શું આવેલું હોય? ફુગ્ગા જેવી રચના હોય, જેને આ ફુગ્ગા જેવી રચના શું કહેવાય? વાયુ કોષ્ઠ કહેવાય. તો ચલો હવે આપણે શ્વસન તંત્ર ડિટેલમાં સમજી લઈએ. ચલો, મનુષ્યના શ્વસન તંત્ર સાથે સંકળાયેલા અંગો. એકવાર પરીક્ષામાં આપણને પૂછાણું હતું કે મનુષ્યના શ્વસન તંત્રના માત્ર અંગોના નામ જણાવવા નતા 2 ગુણમાં. તો તેમાં શું આવે? નસકોરા, નાસિકા માર્ગ આવે, પછી શું આવશે? કંઠનળી, સ્વરયંત્ર, શ્વાસનળી, શ્વાસવાહિની, શ્વાસવાહિકા, ફેફસા, વાયુ કોષ્ઠો, પાંસળી, ઉરોદર પટલ, આ બધું તમારે લખવાનું. ચલો હવે મનુષ્યનું શ્વસન તંત્ર પૂછે તો તમારે આ 3 પાર્ટમાં વહેંચી દેવાનું. સૌપ્રથમ નસકોરા અને નાસિકા માર્ગ, બીજા પાર્ટમાં શું લખવાનું? ગળાના અંગો, અને ત્રીજા પાર્ટમાં ફેફસા. સાવ એટલે સાવ સહેલું છે. ચલો, નસકોરા એટલે બહારની હવા આ નસકોરા દ્વારા ક્યાં આવે? શરીરની અંદર આવે. હવે શરીરની અંદર આવે તો બધી હવા તો ચોખ્ખી હોય નહીં, તો શું થશે? જે નાસિકા માર્ગ હોય, નાસિકા કોટર હોય, ત્યાં શું હશે? અહીંયા જુઓ તમે, આ જે માર્ગ હોય ને ત્યાં. ચલો, આ માર્ગમાં શું આવેલું હશે? નાના નાના વાળની રચના, એટલે બારીક રોમ આવેલા હશે, અને ત્યાં શ્લેષ્મનું એટલે કે ચીકણું સ્તર આવેલું હશે. ત્યાં શું થઈ જશે? હવા ગળાઈ જશે, ચોખ્ખી થઈ જશે. ધૂળ અને અન્ય અશુદ્ધિઓ ત્યાં ગળાઈ જશે. ચલો, અને ચોખ્ખી હવા ક્યાં જશે? ગળાના ભાગમાંથી ફેફસામાં જશે. હવે આવે ગળાના અંગો. આમાં શું યાદ રાખવાનું કે બહારની હવા નસકોરા દ્વારા અંદર આવે, અને નાસિકા માર્ગમાં વાળ અને શ્લેષ્મનું સ્તર આવેલું હોય, જ્યાં હવા ચોખ્ખી થઈ જશે. ચલો હવે આવે ગળાના અંગો. તો કંઠનળી, સ્વરયંત્ર અને શ્વાસનળી. મેઇન તો શ્વાસનળી જ આવશે. ચલો, કંઠનળી, સ્વરયંત્ર અને શ્વાસનળી આખો એક સળંગ માર્ગ બનાવે છે હવાને જવાનો, અને એ માર્ગ બંધ ન થઈ જાય એના માટે જે શ્વાસનળી હોય તેમાં કાસ્થીની એટલે કે કુણા હાડકાની કાસ્થીની વલયાકાર રચના આવેલી હોય છે. જો અહીંયા દર્શાવેલી છે તમને, જેનાથી હવાને પસાર થવાનો માર્ગ બંધ થઈ જતો નથી. ચલો, તો આમાં શું લખવાનું? ગળાના અંગમાં કંઠનળી, સ્વરયંત્ર, શ્વાસનળી એક સળંગ માર્ગ બનાવે, અને શ્વાસનળી હોય એમાં કાસ્થીની વલયાકાર રચના એટલે કે કુણા હાડકાની કળીઓ આવેલી હોય છે, જેનાથી માર્ગ બંધ થઈ જાય નહીં. હવે ક્યાં જશે? આગળ હવા ફેફસામાં જશે. તો ઉરસ્ય ગોમાં 1 જોડ ફેફસા, 1 જોડ એટલે કે કુલ 2 ફેફસા આવેલા હોય છે, અને આ શ્વાસનળી આગળ નાની નાની નલિકામાં વિભાજન પામે. આ નાની નાની નલિકાના અંતે ફુગ્ગા જેવી રચના હોય, જેને શું કહેવાય? વાયુ કોષ્ઠ કહેવાય. વાયુ કોષની દિવાલમાં લોહીની નળીઓ આવેલું હોય, એમાં શું થાય? ઓક્સિજન ઓગળી જાય અને કાર્બન ડાયોક્સાઇડ પાછો કોને આપી દે? વાયુ કોષ્ઠો આ નાની નાની નલિકાને આપી દે, પછી નસકોરા દ્વારા તે કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળી જાય છે. તો બસ તમારે આટલું જ યાદ રાખવાનું. સૌપ્રથમ શું યાદ રાખવાનું? નસકોરા દ્વારા હવા શરીરમાં આવે છે, એટલે કે નાકમાં આવે છે. અહીંયા નાસિકા માર્ગમાં નાના વાળ અને શ્લેષ્મનું સ્તર આવેલું હોય, અહીંયા હવા ચોખ્ખી થઈ જાય છે, અને પછી ગળાના ભાગમાં આગળ વધે છે. ગળાના ભાગમાં કંઠનળી, સ્વરયંત્ર અને શ્વાસનળી આવેલી હોય છે, તે સળંગ માર્ગ બનાવે છે, અને એ માર્ગમાં એટલે કે શ્વાસનળીમાં કાસ્થીની વલયાકાર કડી આવેલી હોય છે, જે હવાને જવાનો માર્ગ બંધ ન થઈ જાય એના માટે.
હવે આવે ફેફસા. તો ફેફસામાં શ્વાસ નળી નાની નાની નલિકામાં વિભાજન પામે છે અને એ નાની નાની નલિકાને અંતે ફુગા જેવી રચના હોય એને શું કહેવાય? વાયુકોષ્ઠો કહેવાય. એ વાયુકોષ્ઠો વાયુ વિનિમય કરશે એટલે કાર્બન ડાયોક્સાઇડ આપી દેશે ને ઓક્સિજન લઈ લેશે ને કેમાં ઓગાળ નાખશે? રુધિરમાં, લોહીમાં ઓગાળ નાખશે ને એ લોહી આખા શરીરમાં હૃદય દ્વારા પહોંચી જશે. બસ આટલું જ તમારે શ્વસન તંત્રમાં લખવાનું રહેશે. હવે આપણે જોઈએ મનુષ્યમાં શ્વાસોશ્વાસ. ચલો તેમાં ટૂંકમાં યાદ રાખવાનું છે. શ્વાસ એટલે કે પાંસળી ઉપર તરફ આવે, ઉરોદર પટલ નીચે આવે, ઉરસ્ય ગુહાનો વિસ્તાર વધી જાય અને હવા ફેફસામાં દાખલ થઈ જાય. ઉચ્છ્વાસમાં એટલું યાદ રાખવાનું, પાંસળી નીચે આવે, ઉરોદર પટલ ઉપર આવે. આનું ઉલટું યાદ રાખવાનું. ઉરસ્ય ગુહાનો વિસ્તાર ઘટે, આથી હવા ફેફસામાંથી દૂર જાય. એટલે કે હવા એટલે કાર્બન ડાયોક્સાઇડ ફેફસામાંથી શું થઈ જશે? દૂર થઈ જશે. બસ તમારે શ્વાસ ને ઉચ્છ્વાસમાં આટલું લખવાનું રહેશે જો તમને મનુષ્યમાં શ્વાસોશ્વાસનો ક્વેશ્ચન પૂછાય તો. હવે આપણે જોઈએ આગળનો આ એમપી ક્વેશ્ચન 2 ગુણમાં પૂછાય છે તેવો. મનુષ્યમાં શ્વસન રંજક દ્રવ્ય શા માટે જરૂરી છે? હવે જો પ્રાણીઓનું કદ કેવું છે? ખૂબ જ શરીર ખૂબ જ મોટું છે અને બધા અંગો સુધી ખાલી ઓક્સિજન એકલો પહોંચાડવો હોય તો 3 વર્ષ જેટલો સમય લાગે છે. એટલો સમય આપણી પાસે છે નહીં. બધા કોષો અને પેશીને કામ કરવા માટે ઓક્સિજનની જરૂર તો પડે. તો એવું કોણ છે જે ઓક્સિજનને કોષો અને પેશી સુધી પહોંચાડી શકે? તો લાલ રંગના રક્તકણમાં રક્તકણ, શ્વેતકણ અને ત્રાકકણ એવા 3 કણો આવેલા છે. તેમાં રક્તકણ જે લાલ રંગનું છે ને એમાં શ્વસન રંજક દ્રવ્ય આવેલું છે હિમોગ્લોબિન. આ હિમોગ્લોબિન શું કરશે? ફેફસામાંથી ઓક્સિજનને લઈ લેશે અને આખા લોહી એટલે કે રુધિર પરિવહન દરમિયાન પેશી અને કોષો સુધી પહોંચાડે છે. તો ઓક્સિજનને પેશી અને કોષો સુધી કોણ પહોંચાડે? તો હિમોગ્લોબિન પહોંચાડે. આ હિમોગ્લોબિન ઓક્સિજન સાથે ઊંચી બંધન ઉર્જા ધરાવે છે. તેથી તે ઓક્સિજનને ગ્રહણ કરી શકે અને શરીરના બધા કોષો સુધી લઈ જાય છે. જ્યાં જ્યાં ઓક્સિજનની ઉણપ હશે તે કોષો પાસે તે ઓક્સિજનને મુક્ત કરતો જશે. તો આથી મનુષ્યમાં શ્વસન રંજક દ્રવ્ય ખૂબ જ જરૂરી છે. જો હિમોગ્લોબિન ઘટી જાય તો આપોઆપ ઓક્સિજનની ઉણપ શરીરમાં સર્જાશે. હવે આપણે જોઈએ મનુષ્યમાં વહન કોનું કરાવવાનું છે? લોહીનું એટલે કે રુધિરનું વહન આખા શરીરમાં કરાવવાનું છે. તો ચલો જોઈએ. સૌપ્રથમ મનુષ્યનું હૃદય મોસ્ટ આઈએમપી ટોપિક છે. તેની આકૃતિ અને તેનું ટૂંકનોંધ વારંવાર બોર્ડમાં પૂછાય છે. ચલો મનુષ્યનું હૃદય થોડીક બેઝિક માહિતીથી લઈએ. સ્થાન તો 2 ફેફસાની વચ્ચે સહેજ ડાબી બાજુએ આવેલું હોય છે. એક મુઠ્ઠી જેટલું કદ હોય છે. રુધિરનું પરિવહન કરવાનું કામ કરે છે. હૃદયમાં વિવિધ ખાના આવેલા હોય જેના લીધે ઓક્સિજન વાળું લોહી અને ઓક્સિજન વગરનું લોહી મિશ્ર થતું નથી. ચલો હૃદય 4 ખંડોનું બનેલું હોવાથી તેને ચતુષ્ખંડી પણ કહેવાય છે. હૃદયના ઉપરના ખંડને કર્ણકો કહેવાય, નીચેના ખંડને ક્ષેપકો કહેવાય. કર્ણકની દિવાલ પાતળી હોય કારણ કે તેને લોહીને ખાલી ક્ષેપકમાં જ મોકલવાનું હોય છે એટલા માટે. ક્ષેપકની દિવાલ જાડી હોય છે કારણ કે તેને પ્રેશરથી લોહીને ક્યાં મોકલવાનું હોય છે? આખા શરીરમાં મોકલવાનું હોય છે. જમણા કર્ણક અને જમણા ક્ષેપક વચ્ચે ત્રિદલ વાલ્વ હોય છે અને ડાબા કર્ણક અને ડાબા ક્ષેપક વચ્ચે દ્વિદલ વાલ્વ હોય છે. તો તમારે હૃદયની આકૃતિ આવી રીતે દોરવાની રહેશે. આ ઉપરના 2 ખંડો છે તેને કર્ણકો કહેવાય. આ ડાબુ કર્ણક, આ જમણું કર્ણક. નીચેના 2 ખંડો છે તેને ક્ષેપકો કહેવાય. ડાબુ ક્ષેપક ને જમણું ક્ષેપક. અહીંયા દિવાલ પાતળી છે અને અહીંયા દિવાલ જુઓ તમે જાડી છે કારણ કે આ ડાબુ ક્ષેપક છે તે રુધિરને ક્યાં મોકલશે? ધમની દ્વારા આખા શરીરમાં મોકલશે અને ફુફ્ફુસ ધમની દ્વારા ક્યાં આવશે રુધિર? અહીંયાથી ક્યાં આવશે? જમણા કર્ણકમાં, અહીંયાથી જમણા ક્ષેપકમાં. અહીંથી રુધિર ક્યાં જશે? ફેફસામાં જશે. તો આવી રીતે તમારે દોરવાનું રહેશે. જો ડાબુ કર્ણક અને ડાબા ક્ષેપક વચ્ચે દ્વિદલ વાલ છે અને જમણું કર્ણક અને જમણા ક્ષેપક વચ્ચે અહીંયા ત્રિદલ વાલ આવેલા હોય છે. ચલો હવે જોઈએ હૃદયમાં રુધિરનું બેવડું પરિવહન સમજાવો. અહીંયાથી તમારે ક્વેશ્ચન પૂછાય છે. તો સૌ પ્રથમ ડાબા કર્ણક અને ડાબા ક્ષેપકનું એટલે કે ડાબા ખંડનું તમારે પેરેગ્રાફ લખવાનો અને પછી તમારે પેરેગ્રાફ લખવાનો જમણા ખંડનો, જમણા કર્ણક અને જમણા ક્ષેપકનો. તો ચાલો આવી રીતે તમને ટૂંકમાં અહીંયા યાદ રાખવાની ટૂંકી રીત આપેલી છે. આના દ્વારા તમે 2 પેરેગ્રાફ લખી શકશો. સૌ પ્રથમ અહીંયા શું હશે? આ ફેફસા હશે. ચલો ફેફસામાં શું આવી ગયું? ઓક્સિજન આવી ગયો. અને પછી અહીં શું છે? આપણું હૃદય છે અને આ આપણા બધા અંગો છે. આ શું છે? અંગો છે. આ હૃદય છે અને આ શું છે? ફેફસા છે.
ચલો, ફેફસામાંથી ફુફ્ફુસ શિરા મારફતે ક્યાં આવશે? ડાબા કર્ણકમાં, ત્યાંથી ડાબા ક્ષેપકમાં, ત્યાંથી અંગોમાં જશે. કેના દ્વારા? ધમની દ્વારા. હવે ધમની જ્યારે અંગોમાં આગળ જાય ને ત્યારે નાની નાની કેશિકામાં વિભાજન પામે. હવે આ કેશિકા જોડાઈને શું બનાવે? શિરા બનાવે, જે કાર્બન ડાયોક્સાઇડ વાળા લોહીને ક્યાં પહોંચાડશે? હૃદયના જમણા કર્ણકમાં, અહીંયાથી જમણા ક્ષેપકમાં. હૃદયમાંથી ક્યાં જશે? ફુફ્ફુસ ધમની મારફતે ફેફસા સુધી CO2 ને પહોંચાડવામાં આવશે. આવી રીતે તમારે શોર્ટમાં યાદ રાખવાનું. સૌ પ્રથમ ઓક્સિજન વાળું લોહી ક્યાં આવે? ફેફસામાંથી ક્યાં જશે? ફુફ્ફુસ શિરા મારફતે હૃદયમાં ડાબા કર્ણકમાં, અહીંયાથી ડાબા ક્ષેપકમાં અને અહીંયાથી ધમની દ્વારા શરીરના અંગોમાં પહોંચાડવામાં આવશે. હવે અંગોમાં તૈયાર થયેલું શું હશે? કાર્બન ડાયોક્સાઇડ. આ કયો ખંડ થાય? ડાબો ભાગ. હવે જમણો ભાગ. તો જો તૈયાર થયેલું જે કાર્બન ડાયોક્સાઇડ વાળું અથવા તો ઓક્સિજન વગરનું લોહી છે તે અંગોમાંથી શિરા દ્વારા હૃદયમાં આવશે. તો અંગોમાંથી ઓક્સિજન વિહીન રુધિર અથવા તો CO2 વાળું રુધિર કહેવાય. એ અંગોમાંથી શિરા દ્વારા ક્યાં આવશે? હૃદયમાં આવશે. હૃદયના કયા ખંડમાં? જમણા કર્ણકમાં, અહીંયાથી જમણા ક્ષેપકમાં. હવે ફેફસામાં કોણ લઈ જશે? ફુફ્ફુસ ધમની દ્વારા ક્યાં લઈ જવાશે? ફેફસામાં લઈ જવાશે. ફેફસામાંથી પછી CO2 નાક વાટે નીકળી જશે. બસ આવી રીતે શોર્ટમાં તમારે યાદ રાખવાનું છે. તમારે એ જ દર્શાવેલું છે. જો ડાબા ખંડમાં ફેફસામાંથી ફુફ્ફુસ શિરા મારફતે ક્યાં લાવે? હૃદયના ડાબા કર્ણકમાં, ત્યાંથી દ્વિદલ વાલ્વથી હૃદયના ડાબા ક્ષેપકમાં, ત્યાંથી ધમની દ્વારા શરીરના વિવિધ અંગોમાં. હવે શરીરના વિવિધ અંગોમાં એકઠું થયેલું કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર હોય તે શિરા મારફતે ક્યાં આવશે? જમણા કર્ણકમાં, ત્યાંથી ત્રિદલ વાલ્વથી જમણા ક્ષેપકમાં, ત્યાંથી ફુફ્ફુસ ધમની દ્વારા ફેફસા સુધી પહોંચાડવામાં આવે છે. ફુફ્ફુસ એટલા માટે શબ્દ વાપર્યો છે કારણ કે ક્યાં લઈ જાય? ફેફસામાંથી હૃદયમાં લઈ જાય, હૃદયમાંથી ફેફસામાં લાવે, એટલા માટે ફુફ્ફુસ શબ્દ વાપરેલો છે. હવે તમે અહીંયા જુઓ કે ધમની દ્વારા આખા શરીરમાં લઈ જવાય છે અને શિરા દ્વારા આખા શરીરમાંથી એકઠું કરાય છે. ઉપરથી ધમની અને શિરાનો તફાવત બને છે. હવે આપણે કર્ણક અને ક્ષેપકનો તફાવત જોઈ લઈએ કારણ કે તે પૂછાય છે. કર્ણકો હૃદયના ઉપરના બે ખંડોને કર્ણકો કહેવાય. ક્ષેપકો હૃદયના નીચેના બે ખંડોને ક્ષેપકો કહેવાય. કર્ણકની દિવાલ પાતળી હોય, ક્ષેપકની દિવાલ જાડી હોય. કર્ણકો શું કરશે? શરીરના અંગોમાંથી રુધિરને મેળવશે. ક્ષેપક પાસે રુધિર ક્યાં આવે? કર્ણકમાંથી આવે. તો ક્ષેપકો કર્ણકો પાસેથી રુધિરને મેળવશે. કર્ણકોમાં રુધિરનું દબાણ ઓછું હોય છે અને ક્ષેપકમાં રુધિરનું દબાણ ઝાઝું હોય છે કારણ કે કર્ણકને તો રુધિર માત્ર ક્ષેપક પાસે જ મોકલવાનું છે, એટલા માટે તેમાં લોહીનું દબાણ કેવું હોય છે? ઓછું હોય છે. અને ક્ષેપક પાસે લોહીનું દબાણ કેવું હોય છે? વધારે હશે. ચલો હવે જોઈએ ધમની અને શિરાનો તફાવત. તો હૃદયમાંથી બધા જ શરીરના અંગો સુધી ધમની લઈ જાય લોહી અને શરીરના અંગોમાંથી હૃદય સુધી કોણ લાવે? શિરા લાવે. ધમનીમાં ઊંચા દબાણથી લોહીનું વહન થતું હોય કારણ કે આખા શરીરમાં મોકલવાનું છે એટલા માટે, અને શિરામાં નીચા દબાણે લોહીનું વહન થતું હોય. ધમનીની દિવાલ જાડી હશે, સ્થિતિસ્થાપક એટલે ઇલાસ્ટિક જેવી, તાણી શકાય. તો ધમનીની દિવાલ જાડી જ્યારે શિરાની દિવાલ પાતળી. હવે ધમની અંગો અને પેશી પાસે કેવી થઈ જશે? નાની નાની રુધિર કેશિકામાં વિભાજન પામશે એટલે કોષો સુધી ઓક્સિજન વાળા લોહીને પહોંચાડી શકાય અને તે પાછી રુધિર કેશિકા ભેગી થઈને શું બની જશે? શિરા બની જશે. આમાં અપવાદ છે. જો ધમની ઓક્સિજન વાળું લોહી લઈ જાય અને શિરા ઓક્સિજન વગરનું લોહી લાવે તો ધમની તો શું લઈ જાય? ઓક્સિજન વાળું લોહી લઈ જાય, પરંતુ ફુફ્ફુસ ધમની કાર્બન ડાયોક્સાઇડ વાળા લોહીને પહોંચાડે છે, જ્યારે શિરા કેવું લઈ જાય છે? કાર્બન ડાયોક્સાઇડ વાળું. પરંતુ ફુફ્ફુસ શિરા ઓક્સિજન વાળા લોહીને ક્યાં પહોંચાડે છે? હૃદય સુધી પહોંચાડે છે ફેફસામાંથી. તો આ બંને અપવાદ રહેશે તેમાં. હવે આપણે જોઈએ કે માછલીનું હૃદય બે ખંડનું બનેલું હોય છે. આ પણ પૂછાય છે, એક કર્ણક અને એક ક્ષેપકનું.
પછી જોઈએ ઉભયજીવી અને સરીસૃપનું તે શીત રુધિરવાળા છે, તેથી તેને વધારે ઉર્જાની જરૂરિયાત હોય નહીં. તેથી માછલીનું દ્વિખંડી તો ઉભયજીવીની સરીસૃપનું ત્રિખંડી હોય, 2 કર્ણકો અને 1 ક્ષેપકો. અને મગરનું હૃદય કેવું છે? પાછું ચતુષ્કંડી છે. ચલો હવે જોઈએ પક્ષી અને સસ્તનમાં. એ તો ખબર જ છે, ચતુષ્કંડી હોય, 2 કર્ણકો અને 2 ક્ષેપકો હોય છે. હવે આપણે જોઈએ રુધિરવાહિનીના પ્રકાર. 3 પ્રકારની રુધિરવાહિની છે, ધમની, શિરા અને કેશિકા. તેમાં આગળ આપણે તફાવત જોયો ધમની અને શિરાનો. ચલો ફરીથી જોઈ લઈએ. ધમની તો હૃદયમાંથી રુધિર શરીરના અંગો સુધી પહોંચાડે છે. તેમાં ઊંચા દબાણે લોહીનું વહન થાય છે. ધમનીની દિવાલ જાડી હોય છે અને તેમાં ઓક્સિજનવાળા લોહીનું વહન થાય છે. અપવાદ તરીકે ફુફ્ફુસીય ધમની કેવું લાવે છે? ઓક્સિજન વિહીન રુધિરને પહોંચાડે છે. ચલો હવે જોઈએ શિરા તો બધા જ અંગોમાંથી રુધિર હૃદય સુધી પહોંચાડે છે. તેમાં રુધિર નીચા દબાણે વહન પામે છે, દિવાલ પાતળી હોય છે અને શિરામાં ઓક્સિજન વગરનું રુધિર વહન પામે છે. અપવાદ તરીકે ફુફ્ફુસીય શિરામાં ઓક્સિજન વાળું રુધિર તે કોને પહોંચાડે છે? હૃદયને પહોંચાડે છે. હવે જોઈએ રુધિર કેશિકા. ધમની રહી તે કોષો સુધી પહોંચી શકતી નથી, આથી ધમની આગળ જતા રુધિર કેશિકામાં પરિણમે છે. તો ધમની વધુને વધુ નાની વાહિનીમાં વિભાજન પામે, જેને શું કહેવાય? રુધિર કેશિકાઓ. અને રુધિર કેશિકાઓ ક્યાં પહોંચી જશે? કોષો અને પેશી સુધી પહોંચી જશે. અને રુધિર કેશિકાની દિવાલ સાવ કેવી હશે? પાતળી હશે. રુધિર કેશિકા જોડાઈને શું બની જાય? પાછું શિરા બની જાય છે. હવે આપણે જોઈએ લસિકા એટલે શું, તે કેવી રીતે નિર્માણ પામે છે અને વહન પામે છે, તેના કાર્યો જણાવો. અથવા તો એમ પણ પૂછે કે લસિકા એટલે શું, તેના કાર્ય જણાવો. જુલાઈ 2022 ને 2023 બંનેમાં પૂછાઈ ગયો છે. તો એમ પણ લખે કે ટૂંક નોંધ લખો લસિકા. ચલો લસિકા એક રંગવિહીન પ્રવાહી છે, એટલે કે તેનો રંગ હોતો નથી, જે આપણા શરીરમાં પરિવહન તંત્ર સાથે જોડાયેલું છે. તે રુધિર જેવું છે, એટલે લોહી જેવું છે, પરંતુ તેમાં રંગ છે નહીં. તેમાં લાલ રક્તકણ હોતો નથી, આથી તે આછા પીળા રંગનું અથવા તો રંગવિહીન હોય છે. તો લસિકાનો રંગ કે તો કેવો આવશે? રંગવિહીન આવશે, કારણ કે તેમાં લાલ રંગના રક્તકણ હોતા નથી, રુધિર જેવું જ પ્રવાહી છે. ચલો જ્યારે લોહી રુધિર કેશિકા, અત્યારે આપણે ભણ્યા રુધિર કેશિકા, એ રુધિર કેશિકાની દિવાલ કેવી હશે? સાવ પાતળી હશે, એટલે એમાંથી કેટલા કણો બહાર નીકળી જશે. ચલો રુધિર કેશિકાની દિવાલ કેવી હશે? પાતળી હશે, તેથી તેમાંથી કેટલાક ઘટકો જેમ કે રુધિર રસ, પ્રોટીન, શ્વેતકણો કેશિકાની પાતળી દિવાલમાંથી બહાર નીકળી જાય છે અને કોષો વચ્ચે જે જગ્યા આવેલી હોય, જેને આંતરકોષીય અવકાશ કહેવાય, એમાં આવી જશે. આ પ્રવાહીને જ શું કહેવાય? લસિકા કહેવાય. શ્વેતકણ, પ્રોટીન ને રુધિર રસ આવતું રહેશે બહાર, અને રક્તકણ આવી શકતું નથી. આથી રહીને લસિકાનો કોઈ રંગ હોતો નથી, કારણ કે તેમાં રક્તકણ હાજર જ નથી હોતું. આ પ્રવાહીને શું કહેવાય? લસિકા કહેવાય. તે રુધિર રસ જેવું જશે, પરંતુ તેમાં પ્રોટીન ઓછી માત્રામાં હાજર હોય છે. હવે આ લસિકા પ્રવાહીને ખાસ નળીઓનું નેટવર્ક હશે, બરોબર, એના દ્વારા શોષી લેવામાં આવે છે. આખું લસિકા તંત્ર હશે, એના દ્વારા શોષી લેવામાં આવશે અને એ નળીઓને લસિકા વાહિની કહેવામાં આવે છે. આ લસિકા વાહિની ધીમે ધીમે ભેગી થઈને મોટી નળી બનાવે છે અને આ નળી આ લસિકા જે એકઠું કર્યું હોય એને આગળ ને આગળ ધપાવતું જશે. છેલ્લે આ તમામ મોટી લસિકા વાહિની શરીરના ઉપરના ભાગમાં ગરદન પાસે આવેલી મોટી શિરાઓ સાથે જોડાઈ જશે અને એ જે લસિકા એકઠું કર્યું હતું, જે બહાર નીકળી ગયું હોય, એ લસિકાને એમાં શિરામાં પાછું મોકલી દેશે. આ જોડાણ દ્વારા એકઠું થયેલું તમામ લસિકા પ્રવાહી જે રુધિર રસ જેવું જતું, તે તમામ પાછું લોહીમાં ભળી જશે. એનું કામ શું લસિકાનું? તો પાચક ચરબીનું શોષણ કરશે. એટલે લસિકા નાના આંતરડામાં પાચન થયેલી બધી જ ચરબીનું શોષણ કરે છે અને બાહ્યકોષીય અવકાશમાંથી જે વધારાનું પ્રવાહી એકઠું થયું હોય તેને ખેંચીને પાછું રુધિર પ્રવાહમાં મોકલી દે છે. તો આ બંને એના કામ થશે. હવે આપણે જોઈએ રુધિર દબાણ એટલે શું. તો લોહીની નળીઓ એટલે કે રુધિર વાહિનીમાં લોહીનું વહન થતું હશે, તો વહન પામતું રુધિર વાહિનીની દિવાલ ઉપર દબાણ લગાડે છે, તેને શું કહેવાય? રુધિરનું દબાણ કહેવાય અથવા તો રુધિર દાબ કહેવાય. 2 પ્રકારના હોય, સંકોચન દબાણ હશે અને શિથિલન દબાણ હશે.
ક્ષેપક જ્યારે શું હોય, ધબકારા થતા હોય, તો ક્ષેપક સંકોચાય ત્યારે બધું લોહી ક્યાં જાય, બધાય આખા શરીરના અંગોમાં જાય. તો ક્ષેપક જ્યારે સંકોચાય ત્યારે ધમનીની અંદરની દિવાલ ઉપર દબાણ લાગે છે, તેને સંકોચન દબાણ કહેવાય છે. સૌથી વધુ દબાણ આ સમય હોય જ્યારે ક્ષેપક સંકોચાય ત્યારે. કેટલું હોય, 120 જેટલું હોય છે. તેને સિસ્ટોલિક પ્રેશર પણ કહેવામાં આવે છે. હવે જોઈએ શિથિલન. હવે જ્યારે લોહી કણક પાસેથી મેળવે ત્યારે તે શિથિલન પામે છે. તો ક્ષેપક શિથિલન દરમિયાન ધમનીની અંદરના દબાણને શિથિલન દબાણ કહેવાય. ત્યારે સૌથી ઓછું હશે. કેટલું હશે, 80 mmHg જેટલું. તેને ડાયસ્ટોલિક પ્રેશર પણ કહેવામાં આવે છે. ચલો, આને માપાય કેનાથી, તો સ્પિગ્મોમેનોમીટરનો ઉપયોગ રુધિર દબાણ એટલે કે બીપી માપવાનું સાધન પણ કહેવામાં આવે છે. સ્પિગ્મોમેનોમીટર. તો સંકોચન એટલે કે સિસ્ટોલિક કેટલું હશે પ્રેશર, 120, અને ડાયસ્ટોલિક કેટલું હશે, 80 હશે. આગળનો આપણે આઈએમપી ક્વેશ્ચન જોઈએ. ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં વહન તંત્રના ઘટકો એટલે કે પાણી કોણ પહોંચાડે, જલવાહિની પહોંચાડે, અને ખોરાક કોણ પહોંચાડે, વનસ્પતિમાં અન્નવાહિની પહોંચાડે. તો ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં વાહક તંત્ર અથવા તો વહન તંત્રના ઘટકો કોણ પહોંચાડે, પાણી, જલવાહક પેશી. એમાં કોણ કોણ આવશે, જલવાહિની અને જલવાહિનીકી. અને અન્નવાહકમાં કોણ આવશે, ચાલની નલિકા અને સાથી કોષો. આ પણ જો એકવાર MCQમાં પૂછાઈ ગયો છે કે અન્નવાહકનો શું આવશે, વહન તંત્રમાં ચાલની નલિકા અને સાથી કોષો, અને જલવાહકમાં જલવાહિની અને જલવાહિનીકી. હવે આપણે જોઈએ ઉત્સર્જન તંત્ર. પ્રાણી શરીરમાંથી નાઇટ્રોજન વાળો હાનિકારક કચરો શરીરની બહાર નિકાલ કરવાની ક્રિયાને શું કહેવાય, ઉત્સર્જન કહેવાય. તો મનુષ્યમાં ઉત્સર્જન તંત્ર, આ ક્વેશ્ચન તો વારંવાર બોર્ડમાં હોય જ છે. ચલો, મનુષ્યનું ઉત્સર્જન તંત્ર સમજાવો. સૌપ્રથમ હું તમને અહીંયા આકૃતિ સમજાવી દઉં. સૌપ્રથમ શું આવેલું હોય, 2 મૂત્રપિંડ, મૂત્રવાહિની, મૂત્રાશય, મૂત્રમાર્ગ અને મૂત્ર છિદ્રો. આવી રીતે તમારે એના અંગો લખવાના રહેશે. તો મનુષ્યના ઉત્સર્જન તંત્રમાં 1 જોડ મૂત્રપિંડ એટલે કે 2 મૂત્રપિંડ, 1 જોડ મૂત્રવાહિની એટલે કે 2 મૂત્રવાહિની, મૂત્રાશય, મૂત્રમાર્ગ અને મૂત્ર છિદ્રનો સમાવેશ થાય છે. ચલો, સૌપ્રથમ જોઈએ મૂત્રપિંડ. તો 1 જોડ મૂત્રપિંડ ઉદરમાં કરોડસ્તંભની એટલે કે કરોડરજ્જુના જે મણકા હોય એના જમણી અને ડાબી બાજુએ આવેલું હોય છે. એના દ્વારા શું થાય, નાઇટ્રોજનયુક્ત બધો જ કચરો દૂર થઈ જાય લોહીમાંથી અને મૂત્રનું નિર્માણ થઈ જાય છે. આ મૂત્રનું નિર્માણ ક્યાં થઈ જાય, મૂત્ર પિંડમાં. હવે એને ક્યાં પહોંચાડવું પડે, મૂત્રાશય સુધી પહોંચાડવું પડે. તો કોણ લઈ જાય, આ મૂત્રવાહિની લઈ જાય. તો મૂત્રવાહિનીમાં શું લખવાનું, મૂત્રપિંડને મૂત્રાશય સાથે જોડતી આ લાંબી નળીને શું કહેવાય, મૂત્રવાહિની કહેવાય. અને મૂત્રપિંડમાં જે એકઠું થયેલું મૂત્ર હોય, જે બનેલું મૂત્ર હોય, તેને મૂત્રાશય સુધી પહોંચાડવાનું કામ કરે છે મૂત્રાશય. તો મૂત્રનો સંગ્રહ કરે છે. જ્યાં સુધી મૂત્રનો નિકાલ ન થાય ત્યાં સુધી મૂત્રનો સંગ્રહ કોણ કરે, મૂત્રાશય કરે. હવે આવે મૂત્ર માર્ગ. તો મૂત્રાશયથી મૂત્ર છિદ્ર સુધી જે આ લંબાયેલો ભાગ છે તેને શું કહેવાય, મૂત્ર માર્ગ કહેવાય. અને પછી મૂત્ર છિદ્ર દ્વારા મૂત્રનું ઉત્સર્જન થાય છે. હવે આપણે જોઈએ આગળનો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. મૂત્રપિંડ નલિકાની રચના સમજાવો. એમ પૂછે કે મૂત્રપિંડ નલિકાની આકૃતિ દોરો અને એની રચના સમજાવો. તો તમારે આ ક્વેશ્ચન સમજાવવાનો રહેશે. ચલો, મૂત્રપિંડમાં આ મૂત્રપિંડ છે, અહીંયા જે મૂત્રપિંડ છે ને એમાં આવી રીતે રચનાઓ આવેલી હોય મૂત્રપિંડ નલિકાની. ચલો, મૂત્રપિંડમાં પાયારૂપ ગારણ તરીકે શું આવેલી હોય, મૂત્રપિંડ નલિકાઓ આવેલી હોય છે. પ્રત્યેક મૂત્રપિંડ નલિકામાં મોટી સંખ્યામાં મૂત્રપિંડ નલિકાઓ આવેલી હોય છે. એકદમ નજીક ગોઠવાયેલી હોય છે અને લાંબી ગૂંચળામય રચના છે. આગળના ભાગે આ કપ આકારની શું આવેલી હોય, બાઉમેનની કોથળી આવેલી હોય છે. ને બાઉમેનની કોથળીમાં શું આવેલું હોય, પાછું અંદર રુધિર કેશિકા ગુચ્છ આવેલું હોય છે. સૌપ્રથમ બાઉમેનની કોથળી અને પછી અંત ક્યાં પામે, સંગ્રહણ નલિકામાં.
આ બાઉમેનની કોથળીમાં રુધિર કેશિકાઓનું ઝુમખું આવેલું હોય છે, જેને રુધિર કેશિકા ગુચ્છ કહેવામાં આવે છે. તો મૂત્રપિંડ નલિકાની રચના પૂછાય તો તમારે આવી રીતે લખવાની રહેશે કે મૂત્રપિંડમાં પાયારૂપ ગારણ તરીકે શું આવેલું હોય? મૂત્રપિંડ નલિકા આવેલી હોય, મોટી સંખ્યામાં આવેલી હોય, એકબીજાની ખૂબ જ નજીક ગોઠવાયેલી હોય, લાંબી ગૂંચળામય નલિકા છે, આગળના ભાગે બાઉમેનની કોથળી અને તેનો અંત સંગ્રહણ નલિકામાં થાય છે. અને બાઉમેનની કોથળીમાં રુધિર કેશિકાઓનું લોહીનું ઝુમખું આવેલું હોય, જેને રુધિર કેશિકા ગુચ્છ કહેવાય. ચલો આવી રીતે તમારે આકૃતિ દોરવાની રહેશે. મે 2021માં ક્વેશ્ચન પૂછાઈ ગયો છે અને આ વારંવાર એક્ઝામમાં પૂછાય છે. મૂત્રપિંડ નલિકાની નામ નિર્દેશનવાળી આકૃતિ દોરી મનુષ્યમાં મૂત્ર નિર્માણની ક્રિયા સમજાવો. તમારે સૌપ્રથમ આકૃતિ દોરવાની, પછી ક્રિયા સમજાવવાની. સૌપ્રથમ આમાં 2 પાર્ટ આવે છે, અતિ સૂક્ષ્મ ગારણ ને પુનઃ શોષણ. તો આ તમારે બંને લખવાના રહેશે. સૌપ્રથમ જોઈએ કે મનુષ્યમાં મૂત્ર નિર્માણની ક્રિયા. મૂત્રપિંડમાં વહેતા રુધિરમાં ઘણા બધા ઉત્સર્ગ દ્રવ્યો હાજર હોય નાઇટ્રોજન વાળા, તેને પ્રવાહી સ્વરૂપે અલગ કરવાની ક્રિયાને શું કહેવાય? મૂત્ર નિર્માણ કહેવાય છે. સૌપ્રથમ જોઈએ અતિ સૂક્ષ્મ ગારણ, એટલે કે મૂત્રપિંડ ધમની દ્વારા મૂત્રપિંડમાં આવતા રુધિરમાં ઘણા બધા હાનિકારક ઉત્સર્ગ દ્રવ્યો હાજર રહેશે. આ ઉત્સર્ગ દ્રવ્યો એટલે કે આ ઉત્સર્ગ દ્રવ્યો વાળું રુધિર જ્યારે બાઉમેનની કોથળીમાં જે રુધિર કેશિકા ગુચ્છાવેલા હોય તેમાંથી પસાર થાય છે, ત્યારે દબાણથી રુધિર કેશિકા ગુચ્છમાં તે રુધિર ગળાઈ જાય છે, જેને અતિ સૂક્ષ્મ ગારણ કહેવાય છે. સૌપ્રથમ મૂત્રપિંડ ધમની દ્વારા આવતા રુધિરમાં શું હાજર રહેશે? ઉત્સર્ગ દ્રવ્ય હાજર હોય છે, અને એ જ્યારે બાઉમેનની કોથળીના રુધિર કેશિકા ગુચ્છમાંથી દબાણથી પસાર થાય ત્યારે તેને શું કહેવાય? અતિ સૂક્ષ્મ ગારણ કહેવાય છે. હવે આવે પુનઃ શોષણ. હવે સૌપ્રથમ અહીંયા શું થશે? બાઉમેનની કોથળીના રુધિર કેશિકા ગુચ્છમાંથી દબાણથી રુધિરનું ગારણ થશે. હવે જેમ જેમ ગારણ આમાંથી પસાર થશે તેમ તેમ તેમાંથી જે વધારાનું શોષાઈ ગયું હોય છે, જે આપણા કોષોને જરૂરી છે, ગ્લુકોઝ, એમિનો એસિડ, ખનિજ દ્રવ્ય, આ બધું રુધિર કેશિકાઓની આ જે દિવાલો છે એમાં ફરી પાછું શોષાઈ જશે અને વધારાનો કચરો, વધારાનું મૂત્ર તે સંગ્રહણ નલિકા સુધી આગળ પહોંચશે. તો જુઓ, પુનઃ શોષણ એટલે કે મૂત્રપિંડ નલિકાના ગૂંચળામય ભાગમાંથી જેમ જેમાં ગારણ પસાર થશે તેમ તેમ તેમાંથી વધારાનું પાણી, જે કોષને જોતું હોય તે ગ્લુકોઝ, એમિનો એસિડ, ખનિજ દ્રવ્ય તે અતિ સૂક્ષ્મ ગારણમાં વહી ગયા હોય તે પાછા રુધિર કેશિકાઓ દ્વારા શોષાઈ જશે અને પાછા રુધિરમાં મોકલવામાં આવે. તેને પુનઃ શોષણ કહેવાય છે. ને પુનઃ શોષણ બાદ જે પ્રવાહી વધે તેને મૂત્ર કહેવાય છે. અને આ રીતે મૂત્રપિંડ નલિકામાં મૂત્રનું નિર્માણ થાય છે. તો તમારે આવી રીતે આ ક્વેશ્ચન 2 પાર્ટમાં લખવાનો રહેશે. સૌપ્રથમ અતિ સૂક્ષ્મ ગારણ થશે બાઉમેનની કોથળીના રુધિર કેશિકા ગુચ્છમાંથી, ને જે વધારાનું ગ્લુકોઝ અને એમિનો એસિડ નીકળી ગયું હોય તે વળી પાછું પુનઃ શોષણ થઈ જશે. તો આવી રીતે તમારે લખવાનું રહેશે. આની સાથે આપણું જૈવિક ક્રિયા ચેપ્ટર આખું બધા જ IMP ક્વેશ્ચન લઈ લીધા છે. અને જો તમને મારો વિડીયો પસંદ આવતો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને કમેન્ટ જરૂરથી કરજો. થેન્ક યુ.